ગુજરાતમાં તમે કોઈ પણ સ્થળે ફરવા જાઓ કે પછી મેળામાં જાઓ તો ત્યાં ખીચું તો મળતું જ હોય છે, પણ જ્યારે તમે ઘરે ખીચું બનાવો ત્યારે એ ફરિયાદ હંમેશા થતી હોય છે કે લારી પર મળે એવું નથી બન્યું. તો આજે હું તમારા માટે દરેક વસ્તુના પરફેક્ટ માપ સાથે ખીચુંની રેસીપી લઈને આવી છું. તો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ખીચું બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટનું માપ જોઈ લઈએ. તો અહીં મેં 1 કપ ઝીણો ચોખાનો લોટ લીધો છે. કોઈ પણ પેકેટમાં તૈયાર મળતો લોટ તમે લઈ શકો. તો લોટને એક વાસણમાં ચાળી લીધો છે અને હવે આપણે ગેસ તરફ જઈએ. તો જે કપથી આપણે લોટ માપ્યો એ જ કપ ભરીને 2 કપ પાણી લેવાનું. હવે પાણીને પહેલાં તો ઉકળવા દઈશું અને જેવું પાણી ઉકળવા માંડે એટલે એમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું અને સાથે જ સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું. તો મેં અહીં પોણી ચમચી ભરીને મીઠું ઉમેર્યું છે, એટલે 3/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. હવે પાણીને ચમચા વડે ચલાવી લઈશું અને ઉકળવા દઈશું. અહીં કઈ ખાસ બાબત ધ્યાનમાં રાખવી એ હું તમને જણાવું છું. ઘણા આ જ ભૂલ કરતા હોય છે કે અજમો, લીલું મરચું વગેરે આ સમયે ઉમેરી દેતા હોય છે, પણ એ આપણે અત્યારે નથી ઉમેરવાનું. કેમ નથી ઉમેરવાનું એ હું તમને આગળ જણાવું છું. હવે પાણી સરસ ઉકળે છે તો આ સમયે એમાં પાપડખાર ઉમેરી દઈશું. તો 1/4 ટીસ્પૂન જેટલો પાપડખાર ઉમેર્યો છે અને જો પાપડખાર તમારી પાસે ન હોય તો બેકિંગ સોડા એટલે કે ભજીયામાં નાખવાનો સોડા પણ ઉમેરી શકો. સાથે જ 1 ટીસ્પૂન જેટલા તલ ઉમેર્યા. ફરી પાછું મીડિયમ આંચ પર બધું ઉકળવા દઈશું. પાણીને ઉકળતા 2 થી 3 મિનિટ થઈ છે અને ગેસની આંચ હવે એકદમ ધીમી કરી દેવાની અને હવે એમાં 1/2 ટીસ્પૂન જેટલો અજમો ઉમેરીશું. સાથે જ 1 ટીસ્પૂન ભરીને તાજી વાટેલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની અને ખીચાનો લોટ સરસ નરમ બને એના માટે 1 ટીસ્પૂન તેલ ઉમેરીશું. આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું અને હવે ચોખાનો લોટ જે આપણે ચાળીને રાખ્યો છે એ થોડો થોડો કરીને ઉમેરી દઈશું. થોડો થોડો લોટ ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. લોટ મિક્સ કરવા માટે તમે વેલણનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મારો લોટ વધારે નથી માટે હું ચમચાથી મિક્સ કરી રહી છું. તો ફ્રેન્ડ્સ, હવે હું તમને જણાવીશ કે અજમો આપણે પાછળથી કેમ ઉમેર્યો. જો અજમો આપણે પાણી ઉકાળતી વખતે પહેલેથી જ ઉમેરી દઈએ તો અજમાનો રંગ પાણીમાં બેસી જાય છે, જેના કારણે ખીચું એકદમ ડાર્ક કલરનું થાય છે. તો ખીચું એકદમ ઉજળું સફેદ બને એના માટે અજમો હંમેશા પાછળથી ઉમેરવાનો. ખીચા પાપડી બનાવતી વખતે પણ આ વાત ધ્યાન રાખવાની. અને લીલું મરચું જો પાણી ઉકાળતી વખતે આપણે ઉમેરી દઈએ તો લીલા મરચાંનો લીલો રંગ નથી જળવાતો અને ઝાંખો થઈ જાય છે, માટે એ પણ પાછળથી ઉમેરવાનું. હવે અહીં મેં 1 ટીસ્પૂન જેટલું લીલું લસણ ઉમેર્યું છે અને 1/2 કપ જેટલા કોથમીરના પાન ઉમેર્યા. ખીચાના લોટમાં થોડું લસણ ઉમેરવાથી ખીચાનો સ્વાદ ખૂબ વધી જતો હોય છે, પણ જો તમે લસણ ન જ ખાતા હો તો નહીં ઉમેરવાનું. હવે બધા આ જ વાસણમાં પાણી ઉમેરીને ખીચાને પકાવતા હોય છે, પણ આપણે એવું નહીં કરીશું. તો ખીચાને સરસ રીતે પકાવવા માટે અહીં મેં એક ઢોકળાનું કુકર લઈ લીધું છે, જેમાં પાણી ઉમેરી આપણે ઉકળવા માટે મૂકી દઈશું. આ તરફ ઢોકળાની પ્લેટને પણ તેલથી ગ્રીસ કરીને તૈયાર કરી દઈએ અને હવે ખીચાનો જે લોટ આપણે તૈયાર કર્યો છે એ બધો પ્લેટમાં પાથરી દઈશું. ફ્રેન્ડ્સ, આ ખીચું એટલું ટેસ્ટી બને છે ને કે બહારનું ખીચું તો તમે ભૂલી જ જશો અને કોઈને ખબર નહીં પડે કે આ ખીચું તમે ઘરે બનાવેલું છે. તો આ રીતે થાળીમાં લોટ બધો સ્પ્રેડ કરી દેવાનો અને ખીચાના લોટને 10 મિનિટ માટે વરાળથી બાફી લઈશું. ગેસની ફ્લેમ ફૂલ રાખવાની અને આટલું ખીચું બફાતા માત્ર 10 જ મિનિટ લાગશે. અને હવે તમે જોઈ શકો છો ખીચું આપણું ખૂબ જ સરસ બફાઈને તૈયાર થઈ ગયું છે. આ રીતે ચપ્પુથી લોટ ઊંચકીને જોઈએ તો અંદરથી પણ લોટ કાચો નથી. તો હવે ગરમા ગરમ ખીચુંને આપણે સર્વ કરી દઈએ અને તમે જોઈ શકો છો ખીચું કેટલું ટેસ્ટી દેખાય છે. હવે ગરમ ગરમ ખીચુંને એક પ્લેટમાં લઈ લઈશું. એકદમ બહારના જેવી ઇફેક્ટ આવે એના માટે મેં કાગળની ડીશ લીધી છે. હવે સૌથી પહેલાં તો એના ઉપર શીંગ તેલ રેડી દેવાનું અને શીંગ તેલ જ લેવાનું. એનાથી જ ખીચું ટેસ્ટમાં બેસ્ટ બને છે. હા, તમે શીંગ તેલના બદલે બટર લઈ શકો. ત્યાર પછી એના ઉપર અથાણાનો મેથીયો મસાલો ભભરાવી દઈશું. આ મસાલો બજારમાં તૈયાર મળતો હોય છે અને તમે ઈચ્છો તો ઘરે પણ બનાવી શકો.
ઉપરથી થોડું લીલું લસણ અને કોથમીર ભભરાવી દઈશું. તો હવે આ ગરમ ગરમ ખીચું ખાવા માટે તૈયાર છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.